वडोदरा का बीएपीएस स्वामीनारायण अटलादरा मंदिर, जहां से ये अनोखा नजारा सामने आ रहा है। दरअसल आज जब देश अपना 80वां स्वतंत्रता दिवस धामधूम से मना रहा है, तब बीएपीएस स्वामीनारायण मंदिर अटलादरा में भी स्वतंत्रता दिवस को मनाया गया। सुबह सुबह आरती में प्रभु भक्ति के साथ राष्ट्रभक्ति का संदेश भी दिया गया। वहां पर 50 से ज्यादा संतों और हरिभक्तों की मौजूदगी में तिरंगा फहराया गया और साथ ही वहां पर मौजूद संतों और हरिभक्तों की ओर से तिरंगा बनाया भी गया। प्रभु भक्ति के साथ वहां पर मौजूद सभी ने राष्ट्रभक्ति का संदेश दिया और इस दौरान सभी में देशभक्ति की भावना जो है वो दिखाई पड़ी। जय स्वामीनारायण। आज अपना भारत वर्षनो 80मो स्वातंत्र्य दिन है। ते निमित्ते आज वहेली सवारे अटलादरा बीएपीएस स्वामीनारायण मंदिर में संतोए आरती अंदर प्रभु भक्ति अर्पण कर्या बाद आज राष्ट्रभक्ति अर्पण करवा माटे 50 थी वधारे संतो અને બહુ જ મોટી માત્રાની અંદર યુવકો, બાળકો અને હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે। ન કેવળ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર અટલાદરામાં, પરંતુ બીએપીએસના 1600થી વધારે કેન્દ્રોમાં આજે આવી જ રીતે રાષ્ટ્રભક્તિ અર્પણ કરવા માટે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં અમદાવાદમાં પણ આવો સુંદર કાર્યક્રમ થયો। આપણે જાણીએ છીએ કે આપણે જે ભારત વર્ષની અંદર જન્મ પ્રાપ્ત થયો કેટલો દુર્લભ છે અને કેટલા ભાગ્યશાળી છીએ, કારણ કે સનાતન ભારતીય વૈદિક સંસ્કૃતિ दुनियानी सौथी प्राचीन, सौथी प्रमाणभूत અને સૌથી શક્તિશાળી આપણી આ સંસ્કૃતિ છે। આ સંસ્કૃતિના આધાર સ્તંભ છે શાસ્ત્રો, સંતો અને મંદિરો। ભગવાન શ્રી સ્વામિનારાયણ ભૂમિ પર પ્રગટ થયા, આ ત્રણેય પાયાઓને સુદૃઢ કર્યા અને એ જ પરંપરાની અંદર પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ પણ એ જ કાર્ય કરી રહ્યા છે। અને આજથી 20 દિવસ પછી એટલે કે 6 સપ્ટેમ્બરે યુરોપની અંદર ફ્રાન્સ દેશના પેરિસ નગરમાં ભવ્ય શિલ્પકળા યુક્ત અને સંપૂર્ણ પૂર્ણ આકારનું એક શિખરબદ્ધ મંદિર, સૌ પ્રથમ પૂર્ણ આકારનું હિન્દુ મંદિર એનો પ્રતિષ્ઠા થવાનો છે અને સમગ્ર આ યુરોપની અંદર હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જયઘોષ થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।